બોલિવૂડ એક્ટર મેઘના પટેલ દ્વારા મોદીના સમર્થનમાં બોલ્ડ ફોટોશૂટ કરતા વિવાદ સર્જાયો છે। ત્યારે પ્રદેશ ભાજપના પ્રવક્તા વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું, ભારતીય જનતા પાર્ટીને આ સાથે કોઈ સ્નાનસૂચક સંબંધ પણ નથી। જે રીતે મોડેલિંગ કર્યું છે એ ભારતીય સંસ્કૃતિને શોભાસ્પદ પણ નથી, આપણી સંસ્કૃતિની વિરુદ્ધની વાત છે। અને હું તો એથી આગળ એમ કહીશ કે નરેન્દ્રભાઈ મોદીની ઇમેજને ધક્કો પહોંચે એ પ્રકારનું ષડયંત્ર પણ હોઈ શકે, મોદીજીને બદનામ કરવા માટેનું પણ ષડયંત્ર હોઈ શકે અને તપાસ પણ થવી જોઈએ। ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની 10મી ફેબ્રુઆરીની ગુજરાત મુલાકાત રાજકીય દ્રષ્ટિએ મહત્વની રહી। કોબા નજીક નવનિર્મિત ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમના ઉદ્ઘાટન બાદ અડવાણી કેશુભાઈ પટેલના પ્રપૌત્ર રીધમના લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયા તો આ પ્રસંગે નરેન્દ્ર મોદી અને ગોરધન ઝડફિયા પણ હાજર રહ્યા હતા। આ નેતાઓ અલગ અલગ સમયે લગ્ન સમારોહમાં ગયા હતા। લગ્ન સમારોહમાં સ્વાભાવિક રીતે રાજકીય ગતિવિધિની ચર્ચા થઈ હતી, જેમાં ગુજરાત ભાજપ યુવા મોરચા દ્વારા 20મી ફેબ્રુઆરીએ સરદાર પટેલ સ્ટેડિયમમાં આયોજિત રેલી કે તે પછીના સમય દરમિયાન ગુજરાત ભાજપમાં રાજકીય ગતિવિધિ તેજ બનશે। ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઈની ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપી બનાવેલા રાજેન્દ્ર કુમારે એક ટીવી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યો હતો। રાજેન્દ્ર કુમારે જણાવ્યું કે ઇશરત અને તેના સાથી આતંકી ગતિવિધિઓમાં સામેલ હતા અને અમારી કાર્યવાહી રોકવા માટે હતી। કુમારે દાવો કર્યો છે કે તેમની પાસે સીબીઆઈની દલીલને ખોટી સાબિત કરવા માટે પુરાવા પણ છે, જો કે તેમણે ચાર્જશીટની કોપી જોઈ નથી। મહત્વપૂર્ણ છે કે ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈએ જે સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી હતી તેમાં આઈબીના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાજેન્દ્ર કુમારનું નામ પણ છે। સુરતમાં નારાયણ સાંઈ વિરુદ્ધ બળાત્કાર મામલાની તપાસ કરી રહેલા ડીસીપી શોભા ભૂતળાને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવાઈ છે। રાજુ યાદવ નામના આ શખ્સની પોલીસે મધ્યપ્રદેશના અશોકનગર ખાતેથી ધરપકડ કરી છે। ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઈ સામેના બળાત્કારના ફરિયાદની તપાસ દરમિયાન ધાકધમકીના 2 પ્રકરણો સામે આવ્યા હતા, જેમાં ડીસીપી શોભા ભૂતળાને ફોન દ્વારા અપાયેલ જાનથી મારી નાખવાની ધમકી મળી હતી। સુરત શહેરના કામરેજ વિસ્તારમાં 3 બિલ્ડર જૂથને ત્યાં સર્વેમાં ઇન્કમટેક્સ વિભાગે કરોડોની ટેક્સ ચોરી ઝડપી પાડી છે। આજે ફરી એકવાર સપન બિલ્ડકોન, સેફર્ટ બિલ્ડકોન તેમજ સરનમ ડેવલપરના સંચાલકોને ત્યાં સર્વે હાથ ધરાયો હતો। આ ઉપરાંત જૂથ ચાલકોની બેનામી આવક, પ્રોજેક્ટની સ્કીમ, કુલ રોકાણ, નાણાકીય લેવડ દેવડ, બેંક સ્ટેટમેન્ટ સહિતના હિસાબી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 3 બિલ્ડર જૂથોનું 12.5 કરોડનું કાળું નાણું ઝડપાયું છે। અમદાવાદ એરપોર્ટ પરથી છેલ્લા 1 અઠવાડિયાની અંદર દાણચોરીના સોનાના જથ્થા સાથે ઝડપાવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે। દુબઈથી આવી રહેલ 2 વ્યક્તિઓ કસ્ટમ વિભાગના અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા। ગોધરા અને રાજકોટની આ બંને વ્યક્તિ પાસેથી કુલ 1038 ગ્રામ સોનું દાણચોરીથી લાવવાનો પ્રયાસ કરવાનો આરોપ મુકાયો છે। બંને પાસે રહેલું અંદાજિત ₹79 લાખની કિંમતનું સોનું પોલીસે જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વધતી દાણચોરીના કિસ્સામાં હાલ તો કસ્ટમ વિભાગે પોતાની ફરજના ભાગરૂપે આ કામગીરી હાથ ધરી છે। રાજકોટમાં થોડા દિવસ પહેલા સંદેશ ન્યૂઝ દ્વારા આરટીઓમાં એજન્ટ રાજ અંગે કરવામાં આવેલા સ્ટિંગ ઓપરેશનનો પડઘો પડ્યો છે, જેમાં આરટીઓ દ્વારા કચેરીમાંથી 100 થી વધુ એજન્ટોને બહાર કાઢવામાં આવ્યા છે। સાથે જ એજન્ટોને પ્રવેશ નહીં આપવા નોટિસ લગાવી દેવામાં આવી છે। આરટીઓ દ્વારા વાહનોના અરજી ફોર્મ પણ સીધા અધિકારીઓ પાસે રજૂ કરવા અંગે સૂચનો આપવામાં આવ્યા છે। ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની ગંભીર ભૂલ સામે આવી છે। અંગ્રેજી માધ્યમમાં ધોરણ 8ના સમાજશાસ્ત્ર વિષયમાં ગંભીર ભૂલ જણાતા વિદ્યાર્થીઓના વિષય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। જીસીઈઆરટી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા સમાજશાસ્ત્ર વિષયના 7મા ચેપ્ટર ઓન ધી ફૂટસ્ટેપ ઓફ મહાત્મા પાર્ટ 1માં રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની પુણ્યતિથિને 30મી જાન્યુઆરી 1948ને સ્થાને 30મી ઓક્ટોબર 1948 દર્શાવવામાં આવી છે। જૂનાગઢ જિલ્લાના ભેંસાણના પાટણ ગામની સીમમાં એક ખેડૂત પર દીપડાએ હુમલો કરી દેતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। ખેતરમાં જ્યારે ખેડૂત કામ કરી રહ્યો હતો ત્યારે જ દીપડાએ તેના પર હુમલો કરીને ખેડૂતને ઘાયલ કર્યો। મોરબીમાં ચૂંટણીમાં અને ઓળખના પુરાવા તરીકે મહત્વના ગણાતા મતદાર કાર્ડ મોરબીની કલેક્ટર કચેરીમાં કચરામાં રખડતા જોવા મળ્યા અને એ પણ 1-2 નહીં પરંતુ 15-20 જેટલા। આ અંગે એક સામાજિક કાર્યકરે જાણ થતાં તંત્રનું ધ્યાન દોર્યું હતું અને બાદમાં તંત્રએ આ અંગે તપાસના આદેશ આપ્યા છે। ગત મહિને દિલ્હીમાં યોજાયેલી હ્યુમન મેડ પાવર વ્હીકલ ઇવેન્ટમાં દેશભરની એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, ત્યારે ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારની ઇવેન્ટ યોજાવા જઈ રહી છે। એપ્રિલ માસમાં અમદાવાદની એલડી કોલેજમાં ઇકો ગ્રીન વ્હીકલ ચેલેન્જ ઇવેન્ટ યોજાશે। આ ઇવેન્ટમાં વિદ્યાર્થીઓ જાતે બનાવેલા વ્હીકલ રજૂ કરશે।